ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. વર્ષોથી જે સમાજ સાથે જોડાયેલા રહ્યા અને વર્ષોથી જે સમાજ સાથે રહીને સમાજના અસ્તિત્વના બચાવ માટે જેઓ અનેકો આંદોલનો કર્યા, અનેકો જે સંઘર્ષો સાથે લડાઈઓ કરી અને સમાજને બચાવવા માટે, સમાજના જે હક અને અધિકાર માટે સતત લડતા રહ્યા એવા ગુજરાતમાં તો એક જ નામ છે અને આપ કદાચ એને ઓળખતા જ હશો. પણ ડિસિઝન ન્યૂઝ પર તેઓ પહેલી વખત આવી રહ્યા છે અને અમારું છેલ્લા 3 વર્ષથી એવું ધ્યેય હતું કે એક વખત એવા વ્યક્તિની મુલાકાત લઈએ જે ખરેખર આદિવાસી સમાજ માટે પોતાની જેણે જિંદગી ખર્ચી નાખી અને આદિવાસી સમાજના જે લોકો છે, જે હક અને અધિકારથી વંચિત લોકો છે એઓ માટે લડ્યા. એમના પર અનેક ઇલ્ઝામો પણ લાગ્યા, અનેક વિવાદો પણ થયા અને એ વિવાદોમાંથી તેઓ પસાર થયા. તેમણે પોતાનું જે સરકારી ગવર્મેન્ટ નોકરી પણ હતી એ પણ છોડી, કેમ કે એમને એવું લાગ્યું કે જો ગવર્મેન્ટ અધિકારી થઈને હું મારા સમાજને ન્યાય ન આપી શકું તો એ નોકરી મારા માટે કોઈ કામની નથી. અને એમણે એ નોકરી પણ છોડી અને સતત આદિવાસી સમાજના સંઘર્ષો સાથે એવો જીવ્યા અને હાલમાં પણ આપણી વચ્ચે છે. હું વાત કરી રહ્યો છું છોટુ દાદાની. અમે આદિવાસી સમાજ આખો એમને દાદા તરીકે જ ઓળખે છે અને એમના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં આદિવાસી સમાજમાં હજારો યુવાનો ઘડાયા છે. ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ આદિવાસી સમાજ માટે તેઓ હક અને અધિકાર માટે બોલતા થયા છે. એવા છોટુ દાદા આપણી સાથે ડિસિઝન ન્યૂઝ પર પહેલી વખત છે. આપણે એમની પાસેથી એમના જીવન સંઘર્ષો, એમના જે મુખ્ય ઉદ્દેશો છે, તેઓ શા માટે હાલમાં પણ આદિવાસી સમાજની લડત લડી રહ્યા છે અને તેમણે કેવા કેવા સંઘર્ષો સાથે અત્યાર સુધીનું જે આખું જીવન છે તે પ્રસાર કર્યું અને આદિવાસી સમાજ માટે કયા પડકારરૂપ પ્રશ્નો હાલમાં તેઓ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં જો તેઓ આદિવાસી સમાજના યુવાઓને કયો સંદેશ આપવા માંગે છે, શું થશે તો આદિવાસી સમાજનું અસ્તિત્વ બચી શકશે, આદિવાસી સમાજના જે જળ જંગલ જમીન છે એ બચી શકશે, એના સંવિધાનિક અધિકારો બચી શકશે. આવા તમામ પ્રકારની જે આખી સવાલોની હારમાળા છે એ આપણે એમની સાથે વાત કરીશું. છોટુ દાદા, સૌથી પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોહાર. થેન્ક યુ. મારો સૌથી પહેલા તો પ્રશ્ન એ જ છે કે તમારી જે સમાજ સેવાની કારકિર્દી, આખી જે અત્યાર સુધીની સફર છે એ પહેલા ક્યારથી શરૂઆત થઈ એના વિશે થોડું દર્શકોને કહેશો. લગભગ હું 21-22 વર્ષનો હતો ત્યારથી આ સંઘર્ષમાં આવ્યો છું. મેં જોયું કે આ સમાજને જે લોકો સત્તામાં આવીને છેતરીને, જે સમાજને ગુમરાહ કરીને એની જે સંપત્તિ વાપરી રહેલા છે એવા લોકો સામે મારે પડવું પડે. એટલા માટે હું આમાં આવ્યો છું. મને સત્તાની બહુ કંઈ, હું એટલા માટે હતો કે આ સંગઠન બને ને એ દ્વારા અનેક યુવાનો પેદા થાય અને આ સમાજને બચાવે, એ મનસા મારા મગજની અંદર પહેલેથી જ હતી. એટલા માટે હું દાદા બાળપણથી જ તમે આ સેવા જે હતું એમને તમને પોતાના પિતાશ્રી દ્વારા પેલું થયું કે પછી કોઈકના પ્રેરણા દ્વારા તમે આ સેવા ક્ષેત્રમાં આવ્યા? પિતાજી બી હતા કે ભાઈ અન્યાય થવો નહીં જોઈએ એવું કહેનારા, પણ જેમ જેમ પરિસ્થિતિ વિરોધમાં થતી ગઈ, આજુબાજુની જે સ્થિતિ જે પેદા થઈ એના લીધે મને આવી રીતના પ્રેરણા મળી છે ને એ પ્રેરણા હું આજે પણ લઈને ચાલુ છું. મારા સમાજનું, આ દેશના મૂળ માલિક આદિવાસી હોય અને એની અવગણના થતી હોય સરકારોની અંદર, તો મારે ચોક્કસ મારા સમાજને ગાઈડલાઈન આપવી પડે, હું જે જાણું છું તે પ્રમાણે, અને એવું કરી રહ્યો છું. બરાબર. અનેક યાતનાઓ મારા પર આ લોકોએ જે રીતના કરવી જોઈએ એ રીતના બધી કરી જ ગયા છે. મને મારી નાખવા સુધી પણ આવ્યા છે 2-3 વખત. AK-47 લઈને સરકારે જ મોકલેલા માણસો હતા. હું બચી ગયો કેટલાક કારણોસર અને આજે હું જીવિત છું, અહીં આગળ છું. આ સરકાર ફક્ત ને ફક્ત ગરીબોને દબાવવા માટે ટેવાયેલી છે. એના હક અધિકાર છીનવી લેવા માટેની સરકારો છે. એને હું કોઈ સરકાર માનતો જ નથી, કેમ કે આ દેશના મૂળ માલિકો એને માનવતાનો ધર્મ અપનાવવો જોઈએ. એના બદલે માનવતાને મારવા માટેની આ સરકારો અહીં આગળ બની છે, એ હું કહેવા માગું છું. ને એમાં કોઈ
બે મત નથી. એ લોકો માનવતાને માનતા જ નથી. તેમાં આદિવાસીઓને નષ્ટ કરવા માગે છે. કારણ કે આ દેશની અંદર સંપત્તિના માલિક આદિવાસી જ છે. જળ, જમીન, જંગલ, ખનન જે બધું ટ્રાઇબલ એરિયામાં છે ઓલ ભારતની અંદર. એટલે ભારતની અંદર અત્યારે જે લશ્કર બીજે લડવું જોઈએ સરહદો ઉપર ચાઇના સાથે, પાકિસ્તાન સાથે, બીજી જગ્યાએ જ્યાં જ્યાં બોર્ડર આવે છે, એના બદલે લડાઈ ટ્રાઇબલ એરિયામાં જાણે ચાલતી હોય એવી રીતના લશ્કરનો યુઝ અમારી સામે થઈ રહ્યો છે. અને એ બધી જગ્યાએ જે ચાલી રહ્યું છે ખનીજ લૂંટવા માટે, એનો મારો પડકાર છે. હું આખા રાજ્યોની અંદર ફરીને ચૂંટણી મારફતે બી અને સભાઓ કરીને મેં જે હમણાં સંસ્થા બનાવી છે, જે સેના બનાવી છે, આદિવાસી ભારત આદિવાસી સંવિધાન સેના, એના મારફતે આખું સંગઠન બનાવીને જે કંઈક અમારા પ્રશ્ન જે સ્થાનિય લેવલ પર અને બીજી જગ્યાએ જે ઊભા થયા છે એમાં લડત આપવા માટે યુવાનોને તૈયાર કરી રહ્યો છું. એમાં ચોક્કસ હું સફળ થઈશ. આ જે રાજકીય કારકિર્દી તમે જે શરૂઆત કરી એ કયા સાલની વાત હતી ને એવો કયો કિસ્સો બન્યો કે તમને એવું થયું કે ના મારે રાજકારણમાં આવવું જોઈએ અને રાજકીય રીતે આ સમસ્યાઓને હલ કરવું જોઈએ? આમ તો ખરેખર મારો જન્મ થયો 15/7/1945. હું લગભગ 61-62ની સાલથી આ મુમેન્ટમાં આવ્યો છું. હા, અને 75 પછી તો હું પૂરજોશમાં આવ્યો છું. મારા પર જે જુલમ થયા એટલે મને એમ લાગ્યું કે હવે આની સામે તો લડવું જ પડે. બીજું કોઈ હથિયાર તો મુકાય નહીં. લડાઈનું હથિયાર જે અમારી પાસે હતા, જે માણસો જે હતા, માણસ રૂપી અમે બધે આખી મુવમેન્ટ ચલાવી છે. બીજા કોઈ અમારી પાસે તો કોઈ હથિયાર હતા જ નહીં. બરોબર, જે વેપન કે આવું, પણ અનેક ઇલ્ઝામ અમારા પર લગાવીને આ ફલાણા હથિયાર લાવે છે એવા કેસો બી અમારા પર થઈ ગયા. બીજા કેસો કર્યા. લગભગ 40-45 કેસ મારા પર આ લોકોએ કર્યા. કોંગ્રેસનું શાસન હતું ત્યારે, અને એ ભાજપ આવી તો પણ એ કેસની પ્રથા મારા પર ચાલુ જ રાખી આ લોકોએ. હું લડતો રહ્યો. કોર્ટોની અંદર પણ હું બરી થઈ ગયો, છતાં મારો પીછો હજુ છોડતા નથી. મને એમ કહેવામાં આવ્યું કે તમે કોંગ્રેસ જોઈન કરો. મેં ના પાડી કે હું કોંગ્રેસમાં આવવા તૈયાર નથી. હું મારા સમાજને સંગઠિત કરી ને લડવા માટે તૈયાર છું. તો એ લોકોએ પછી કહ્યું કે આ માનશે નહીં. સંગઠન મારી પાસે હતું, એ ડર એમને હતો કે આવી જાય તો અમે અહીં આગળ આ વિસ્તારોમાં અમારા માણસો મૂકીને ધારાસભ્ય બનાવી શકીએ, તાલુકા પંચાયતો બનાવી શકીએ, જિલ્લા પંચાયતો બનાવી શકીએ, અને અમે જે કંઈ આગળ પડ્યું છે એ વાપરી શકીએ. એવી નીતિ આ લોકોની હતી. એની સામે મારી આ લડાઈ હતી. દાદાજી, તમને એ પ્રશ્ન પૂછું છું કે બીટીપી પાર્ટી જ્યારે તમે બનાવી ત્યારે તમે કેટલા જણા હતા અને એ જ નામ કેમ વિચાર્યું તમે? મેં આમ તો 1993ની અંદર પાર્ટી મેં બનાવી, આદિજાતિ વિકાસ ગુજરાત આદિજાતિ વિકાસ પક્ષ બનાવેલો. એ દ્વારા પણ ચૂંટણી લડીને મેં વિધાનસભામાં એન્ટ્રી કરેલી હતી. પછી જ્યારે મારા પર અનેક જાતના પેતરા લોકોએ કહે, મને સાઈડમાંથી કોઈ સપોર્ટ નહીં મળ્યો, એટલે મેં પછી જનતા દળ જે શરદ યાદવ ને એ લોકો હતા એમની સાથે હું જોઈન થયો અને ત્યાં પણ મેં કામ કર્યું. હું એ દ્વારા બી ધારાસભ્ય બન્યો અને ત્યાર પછી મેં બીજી આ પાર્ટી બનાવી, બીટીપી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, અને એ દ્વારા પણ લડત ચલાવી. જે લડતને અત્યારે કેટલાક લોકોએ ખોટી રીતના એને અંજામ આપીને જે પાર્ટી દેશના આદિવાસીઓને નખો દોડાવવા માટે ટેવાયેલી છે, ભાજપ, એને હું પાર્ટી ગણતો જ નથી. એક નાશ ભાગ કરીને આવેલી, એક કેન્દ્રમાં જમા થયેલી આખી ટોળકી જે આજે અત્યાચાર અમારા પર કરી રહેલા છે ભાજપના રૂપમાં, એનો હું સખત વિરોધી છે અને વિરોધ કરતો રહીશ. બીટીપી પાર્ટી રચ્યા પછી ખાસા લોકો એમાં જોડાયા અને ખાસા લોકો છૂટા પણ પડ્યા. એ વખતે તમને એવું ક્યારેક થયું કે હવે મારે એમ તમને અંદરથી તિરસ્કારની ભાવના જાગી હોય કે હું સમાજ માટે આટલું લડું છું તેમ છતાં મને સમજવાવાળા લોકો નથી, એવું તમને ક્યારેક થયું કે તમે નાસીપાસ થવાનો વારો આવ્યો? નાસીપાસ તો થયો નથી, પણ આવું તો ચાલ્યા કરે. એમ કરીને મેં પછી
બીજા લોકોને તૈયાર કરતો ગયો. હા. એ મારો સિદ્ધાંત જ છે કે કોઈ નીકળી જાય એ નહીં માને કે આ સમાજને મદદ નહીં કરે એવા માણસને જવા દો, કંઈ નહીં, નવા પેદા કરશું અને લડત અમે આગળ ચલાવશું. જે સામાજિક રીતના જે અમને નુકસાન થઈ રહ્યું છે આ દેશમાં અને ગુજરાતમાં દરેક રાજ્યની અંદર, આજે આદિવાસીઓને માણસ નથી ગણતા, પણ અત્યારે ધીરે ધીરે આખું પ્લેટફોર્મ એવું બની રહ્યું છે કે સરકારોને એ સમજ નથી પડવાની કે આદિવાસીઓ આ શું હતા ને શું થઈ ગયા છે. એ જાતની લડત નક્કર પાયા પર આ દેશની અંદર ચાલવાની છે ને એક દિવસ અમે સત્તાની અંદર આવવાના છે. અત્યારે હાલમાં આપણે જ્યારે જોઈએ તો આદિવાસી સમાજના કયા એવા જે મુદ્દાઓ છે જે આદિવાસી સમાજના અસ્તિત્વને આપ ખતરારૂપ જોઈ રહ્યા છો? બધે આખા જંગલો સાફ કરી દીધા, નદી નાળા સાફ કરી દીધા, હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી, નર્મદાનું પાણી ત્યાં આખું વેચવાનું શરૂ કરી દીધું, ફોરેનની અંદર લઈ જવાના. એ કઈ જેવી તેવી અમારા માટેની પેલી એ નથી, બહુ ભયંકર વસ્તુ છે કે જે પાણી અમારું છે એના પર અમને પીવાનો અધિકાર નથી, એને જોવાનો અધિકાર નથી. તો આ સરકારને અમારે સરકાર કેવી રીતના માનવી એમ કેવું છે. હા, અમને બી હિસ્સો આપવો જોઈએ ને. જે ગામ સભાઓ બનવી જોઈએ દેશની અંદર, અત્યાર સુધી કોઈ બી સરકારે બનાવી નથી, કોંગ્રેસે બનાવી નથી, ભાજપવાળા તો બનાવવાના છે જ નથી. અત્યારે હું તમને કહું કે 30% પૈસા ડેવલપમેન્ટના જે હતા પંચાયતોના, એ પૈસા એ લોકોએ કાપી લીધા છે. એક તાલુકામાંથી 1.5 કરોડ રૂપિયા એ લોકોએ આ ચૂંટણી ફંડની અંદર જમા કર્યા છે. તો કાં ગઈ વિકાસની વાત? મારે એમ કેવું છે, તમે વિકાસના પૈસા બી આવી રીતના લઈ જઈ અને અમારી સાથે છેતરપિંડી કરવાના હોય તો તમને કેવી રીતના વોટ આપી શકાય? તમને કેવી રીતના અમારે સરકાર માનવી? રાજકારણમાં જ આપણે આગળ વધીએ તો અત્યારની જે પાર્ટીઓ છે તે ડેવલપમેન્ટના કામોને લઈને વાતો કરે છે ને કોઈ ડેવલપમેન્ટ નથી. એ લોકોનું ડેવલપમેન્ટ કરવા માટેની જ પાર્ટીઓ છે. એ સાબિત થઈ ગયું છે 71 વર્ષના ઇતિહાસમાં. જે લોકો આજે જેની પ્રોપર્ટી છે, જે માલિક છે, એ માલિકી હક ભોગવી શકતા નથી, તો સામે જે સરકાર બને છે એને સરકાર કેવી રીતના માનવી? મારે એમ કેવું છે. તમે તો ત્રણેય પાર્ટીના શાસનને જોયા છે, ભાજપના શાસનને પણ જોયું છે, કોંગ્રેસના શાસનને પણ જોયું છે, આમ આદમી પાર્ટી જે તેમની સાથે તમે ગઠબંધન પણ કર્યું તો કર્યું અને તોડી પણ નાખ્યું. એ બધા એક જ વેલાના તુંબડા છે, ચટ્ટા પટ્ટા થેલીના. એટલે અમે તો જોઈ લીધું કે બધાની પોલિસી અમારા માટે સરખી જ છે. કોંગ્રેસે 55 વર્ષ સુધી રાજ કર્યું ભારત પર. ક્યાં અમારું કોઈ સંવિધાનનું નામ લીધું છે? એ લોકોએ કયા હક આપ્યા છે અમને? બરાબર. એવી જ રીતના ભાજપે બી કર્યું છે. કેમ કે જે ગેટ કરાર થયા 1991 ની અંદર, ત્યાર પછી તો આ સંપત્તિ વધારે ચોરવાની વાત કરી અને 1-2% લોકો માલદાર થઈ ગયા દેશની અંદર. એમાં અમારી સંપત્તિ જતી રહી. આ તો ભરપૂર લૂંટવા પડ્યા છે. ઉદ્યોગોને લાવીને જે આપણે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જે પૈસા એ લોકો હાંસલ કરે છે, એ અમારી જમીન જંગલ જે છે એનો સોદો કરે છે. ને એવી પાર્ટીને એ લોકો ઇલેક્ટોરલ બોન્ડ આપે છે કે એ સરકાર બનાવે ને એ સરકાર દ્વારા અમારી જમીન એ લોકોને આપી દેવાના જે પેતરા ચાલી રહ્યા છે, જે આખા દેશની અંદર અદાણી અંબાણી જે લોકો છે આજે દેશના માલિક થઈને બેઠા છે, એવા લોકો અમારી આ મિલકતો હડપ કરવાનું જે સાજિશ બનાવી છે એની સામે હું બધાને જાગૃત કરીને લડી રહ્યો છું અને લડીશું. દાદા, તમે લડો છો, પણ જે યુવાનો છે આપણે એ યુવાનોને તૈયાર કરીએ છીએ અને પછી એ યુવાનો અમુક સ્ટેજ પછી ના, એટલે એ બધા યુવાનો એટલા બધા ખરાબ નથી. આજે જો એટલા યુવાનો આ લડત સાથે જોડાયેલા છે. અમુક જ લોકો જે છે, જે સત્તાના લાલચુ છે, પૈસાના લાલચુ છે, જેને આ સમાજની નથી પડી, એવા લોકો આ લોકોની સાથે જઈ થોડા પૈસા લઈને આ સમાજને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પણ જ્યારે આ સમાજના બહુમતી યુવાનો જાગૃત થઈ જશે તો એવા લોકો બી અદ્રશ્ય થઈ જવાના છે. દાદા, પહેલેથી જ આવા યુવાનો આપણા સમાજના હતા કે પછી અત્યારે એવા પ્રકારની? આદિવાસી સમાજના જ હતા, પણ એની મજબૂરી જે પેદા કરી છે એટલા માટે આ લોકો પગલું ભરતા હોય છે, આમાં જવાનું તેમાં જવાનું.
કોઈ ધંધો કરવા માટે, કોઈ એ કરવા માટે, એની સ્થિતિ તો ખરાબ કરી જ છે દેશના લોકોની. તેમાં આદિવાસીઓની ભયંકર સ્થિતિ આ લોકોએ ખરાબ કરી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંના યુવાનો થોડા પ્રેરાઈને ત્યાં આગળ લાલચમાં ફસાઈ જાય, પણ એને જ્યારે ખબર પડે ત્યારે એ પાછા નીકળે જ છે. હા, બરાબર છે. આખો જે આદિવાસી સમાજ છે એમાં તમે સતીપતિ સમાજનું પણ વચ્ચે મીડિયામાં ખાસું સમર્થન કર્યું હતું. તમને લાગે છે આ સમાજ ખરેખર અસ્તિત્વ માટે બિલકુલ બિલકુલ લાયક જ છે ને એવા સમાજ રહેવા જોઈએ, આ લડત ચાલવી જોઈએ, પણ જે મુવમેન્ટ બનવી જોઈએ લોકોમાં, એનો જે વ્યાપ થવો જોઈએ એટલો બધો થયો નહીં. બાકી એ જો વ્યાપ થઈ જાય તો આ લોકો ચોક્કસ પીછેહટ કરી જાય એવું છે. પણ દાદા પેલે જેમણે તમે ઇન્ટરવ્યુ આપ્યું હતું એ જમાવટના દેવાંશી જોશી, એમણે તો સતીપતિને ગેરબંધારણીય તરીકે એ તો એની વાત છે ને, એ તો ઘૂસપેટિયા હોય એટલે એવું કહે છે. બરોબર, એ ક્યાં અહીંના છે? બ્રાહ્મણ કોઈ એનો ડીએનએ નો ટેસ્ટ તો બતાવે અહીંના હોય એવું મારે એમ કેવું છે. એટલે સ્વાભાવિક છે કે આવું એ વાત કરે. અત્યારે તે એ પગાર લઈને કામ કરે છે લોકો માટે. હા, એમને ક્યાં પડી છે આદિવાસીઓની, મારે એમ કેવું છે. ચેનલ વાળા સારું સારું બતાવીને એમની પાસે પૈસા બટોરે. હા, અમારા હક અધિકાર જાય છે એ વાત નથી કરવાની એ લોકો. હા, બરાબર છે. શિક્ષણ નથી, એનું બજેટ અલાયદું છે તે આપવા તૈયાર નથી. એવા ચેનલ વાળાએ તે વાત કરવી જોઈએ ને. અત્યારે જે આખી બનાવટી ઓફિસો ટ્રાઇબલ સબ પ્લાનની બનીને અબજો રૂપિયા ખાઈ ગયા, એનો પત્તો પુરાવો નથી, એ વાત ઉજાગર કરવી જોઈએ ને. એ વાત એ લોકોને સરકારને પૂછવી જોઈએ એવા લોકોએ કે તમે આદિવાસીઓનું આ સેપરેટ બજેટ છે એ કેવી રીતના ખાઈ જાઓ? તમે ચેરમેન બન્યા છો, શા માટે ખાવ છો? એવો પ્રશ્ન તો કરવો જોઈએ ને. તમે એક જ તરફી વાત કરો કે ભાઈ આ એમ કે કેમ ખાઈ ગયા, ફલાણું કરો. ખાઈ ગયા એને પૂછો ને, અમને શું પૂછવાનું છે, મારે એમ કેવું. એટલે એવી ચેનલો વાળા છે એની માનસિકતા ગરીબો તરફી નથી, એટલે આ લોકો પીસાય છે અને એ લોકો બિચારા તકલીફમાં છે. બાકી ચેનલ વાળા, મીડિયા વાળા જો થોડુંક સાથે હોય ને તો આટલું બધું શોષણ આ સમાજનું નહીં થાય. દાદા, આપણું એવું કોઈક મીડિયા સંગઠન ઊભું થઈ શકે જે આદિવાસી સમાજના આજે તો આ છે ને સોશિયલ મીડિયા છે, બીજા તમારા જેવા જે છે આ ચેનલો જે છે અત્યારે, એવા ઘણા છોકરાઓ નીકળ્યા છે. એટલે આજે ને કાલે બનવાની છે આપણી વાત. હા, સમાજની વાત બનશે. હા, એ કુદરતી વસ્તુ છે ને. તમે એકદમ એને ખાઈમાં નાખીને પતાવી દેવાની વાત કરો, એ ક્યાંથી પતવાનો છે? દાદા, એવા કોઈ બે સંઘર્ષો નહીં તમે અમને જણાવો કે જ્યાં તમને એવું લાગ્યું કે આ બહુ સંઘર્ષો તમારા જીવનના કે જેનાથી તમને આગળ વધવાની પ્રેરણા મળી અને જેનાથી એ તો તમારી બુક છે ને મારી, એ વાંચી લેવા. મને તો ઘણા પ્રશ્ન યાદ બી નથી. પણ એવી કોઈક બે ઘટના કે એ જબર મારા પર એક જાતનું આ એટલું બધું દબાણ કરેલું આપણે કેસ બનાવીને કે મારી હત્યા કરવાના હતા. સરકારે એન્કાઉન્ટર કરવાના હુકમ, આ બધે BSF લગાવેલું હતું. દેખો ત્યાંથી ઠારના હુકમ હતા. હું કેવી રીતના બચ્યો એ મારું મન જાણે છે. હા, કેવી રીતે તમે કેવી રીતે પોતાનો બચાવ કર્યો હતો? તમે કેવી રીતે બચાવ કર્યો હતો? બંદૂક હોય ને મારી પાસે કઈ નહીં હોય ને, હોય તો બી હજારો બંદૂકો સામે એકલો માણસ શું કરવાનો? એટલે કેવી રીતે બચાતા હતા? હા, એટલે નીકળી જવું પડે છુપી રીતના. બીજો તો શું ઉપાય હોય માણસ પાસે? બરાબર છે. હવે લોકસભાની ચૂંટણી, આજે કોઈ સરકારનો વડો એમ કહેતો હોય મુખ્યમંત્રી કે ભાઈ એન્કાઉન્ટર કરી નાખો, તો કયો અધિકારી એના શબ્દ ઉઠલાવવાનો છે? બરાબર, થાપી નહીં શકે ને. એ તો કામ કરવાના જ છે. બરાબર છે. અત્યારે લોકસભાની ચૂંટણી 2024 છે. તમે કયા સ્ટેન્ડ પર છો 2024ની લોકસભાની ચૂંટણી? અમે જીતીએ તો જ અમે ચૂંટણી માનશું, બાકી ગરીબો નહીં જીતે ત્યાં લગી અમીરોની ચૂંટણીઓ માનું છું. બીજું કંઈ છે નથી. EVM લાવી અને છેતરપિંડી કરવાની, કોડ ઉંદરોની ચાલમાં ચાલવાનું, એવું છે આ પાર્ટીઓનું. એટલે હું ને સરકાર બી નથી ગણતો અને બીજું બી નથી ગણતો. કેમ કે એ લોકો છે ત્યાં સુધી અમારો ડેવલપ થવાનો નથી. એટલે આવા કોડ ઉંદરોને લોકોએ ઓળખવાની જરૂર છે. હું વારંવાર કહું છું કોડ ઉંદરો, પણ હકીકત છે હમણાં થોડા વખત પહેલા બી પાઇપો કોડ ઉંદરો ખાઈ ગયા છે, ત્યાં પાણી જ જતું નથી એવા સમાચાર મેં જોયેલા. એટલે વાસ્તવિકની અંદર કોડ ઉંદરોની જ આખી જમાત બેઠેલી છે. એટલા માટે આ દેશના લોકોનું, માણસોનું ભલું નથી થતું. તમે આ વખતે ચૂંટણી લડવાના છો કે?
હા, ઢોલકા વાગતા હોય તો પછી એને કોણ વગાડે છે જોવા તો નીકળવું પડે ને. બરાબર છે. એ તો વિષય છે ને હમ મારો. ચૂંટણી લડવી, લડાવવી, હમ શું કરવું, એ તો મારા એમાં છે ને. એટલે બાપ પાર્ટીમાં તમે જોડાયા છો તો એમાંથી ચૂંટણી લડશો કે પછી આપણે તમે જે નવું સંગઠન ઊભું કર્યું છે એમાંથી? ના, અત્યારે તો બાપ પાર્ટી જે આખા દેશમાં લડી રહી છે હમ એમાંથી જ ચૂંટણી લડાવશું ગુજરાતમાં. સારી બેઠકો પરથી લડાવશું અમે. જે એ લોકો હમણાં વન સાઈડ ચાલી રહેલા છે કે અમે જ છીએ, અમે જ છીએ, અમે જ છીએ, અમે બી કહીએ છીએ કે અમે બી છીએ તમારી વાત. આદિવાસીઓના જે હક અને અધિકારો છો એના માટે તમે વર્ષોથી લડતા રહો છો, પણ અત્યારે એવા કોઈ પ્રશ્નો ખરા જેનાથી તમને એવું લાગ્યું કે? બહુ મોટા પ્રશ્ન છે. આ ખનીજ ખડે ચોક તો લૂંટાઈ રહેલું છે. ત્યાં તમારે ડેડિયાપાડામાં ઘૂસી ગયા સફારી પાર્ક બનાવી, ત્યાં હું જોડે રીછડા ફીછડાઓની લઈ જાઓ ની ગાંધીનગરમાં, દિલ્હીમાં બનાવી દો. ત્યાં આગળ બધા જાનવરોને ત્યાં સારું ખાવાનું બી મળશે. અહીં શું છે આદિવાસીઓ પાસે? એનાથી એકલા અડકા જ તમે રવા દીધું શરીરના. કાં છે એનું શરીર બી નથી ને. પાણીના જે મુદ્દાઓ આખા છે એ પાણીના મુદ્દા તો બહુ ભયંકર થવાના છે. બહાર જે વેચવાનું ચાલુ કર્યું છે એટલે અહીંના લોકોને બીજું શું છે કે પર્યાવરણ એટલું ખતમ કરી નાખ્યું છે કે આ પાણી પૃથ્વી પર પીવાનું બી મળવાનું નથી નજીકના ભવિષ્યની અંદર. એ તો બધી યુનિવર્સિટીએ બી રિપોર્ટ આપ્યા છે કે 21% જમીનો બંજર થઈ જવાની છે. બરાબર. આવા તો ઘણા કારણો છે. આ મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે બધી કંપનીઓ નાખીને આ પોઈઝન બધું સાયનાઇડ ને બધું બનાવવાનું ચાલુ કર્યું છે. એનાથી અવસ્થી બધી ખતમ થઈ જવાની છે. અહીંયા આગળ તમે સર્વે કરો. આ ડૉક્ટરોને બી ધમકી આપી દીધી ખરા રિપોર્ટ નહીં આપવાના. એમને મારવું જ છે આ સમાજને. એટલા માટે બધા યુવાનોને કહું છું કે ચેતી જાઓ બધાને, આવું ભગાવો અહીંથી તો જ આપણું જીવન બનશે. ગુજરાતમાં સંવિધાન અમારો ધર્મ છે. અને પ્રકૃતિ મારું જીવન છે. સંવિધાન આ દેશનો માલિક છે. બરાબર છે. આટલા કરોડો રૂપિયા ગુજરાતમાં ફાળવાય છે તેમ છતાં આપણા આદિવાસી સમાજના શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરતી નથી. અહીં સુધી આવતા જ નથી. શું કરવાનું છે? કોઈ ઓફિસમાં આપણો જ માણસ નથી. સીએમ બની જાય અમારા બજેટનો કરતા હરતા. હા, જોગવાઈ તો સંવિધાનમાં એવી છે કે આદિવાસી હોવો જોઈએ ચેરમેન એનો. હા, એડવાઇઝરી કમિટીનો કામ બનાવે છે. હું કોર્ટમાં બી જઈ આવ્યો, કોર્ટ વાળા બી સાંભળતા નથી. તો અત્યારે જે 400 પારની વાતો કરે છે ભાજપ સરકાર, જો 400 પાર થઈ જશે તો શું સંવિધાન બદલી નાખશે એ લોકો? તમને શું લાગે છે? સંવિધાન તો શું બદલે? બધાએ ભેગા થઈને એ લોકોને ઈવીએમ કે આવું 400 ને પાર છે તો એને 800 ને પાર કરી દેવું જોઈએ તો મેળ પડી જાય. બરાબર છે. એટલે તમને લાગે છે એ લોકો 400 પાર કરશે? ઈવીએમમાં એ લોકોનો છે ભરોસો ઈવીએમથી. બાકી ઈવીએમ બેલેટથી હોય ને તો હું માનું છું ત્યાં સુધી કોઈ ફોર્મ બી નહીં ભરવા જાય. ઘણા લોકો નહીં ભરે ભાજપમાંથી. હા, ભાજપમાંથી. ને સંવિધાન જે બધા જ જાણે છે કે આ બોગસ પાર્ટી છે, દેશમાં બનાવટી પાર્ટી છે. એને કોઈ સહી પાર્ટી માનતા નથી અને કોઈ એને માનવા તૈયાર નથી. એટલી બધી પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી. લોકોના ઘરમાં ખાવાનું નહીં મળે, કશું નહીં મળે. ઢોર નહીં ખાય એવું અનાજ મફતના ભાવે આપવાની વાત કરે તો કેવી રીતના? એ તો જ્યાં જાનવરો ખાય છે ત્યાંથી અનાજ લાવીને માણસોને ખવડાવે છે. એટલે એનું મગજ બી બનવાનું નથી. છોકરા બી કાં ભણી શકવાના? આ જાતની પરિસ્થિતિ એ લોકોએ આપણી સાથે પેદા કરી છે. એટલે એ લોકોને તો બધાએ બહિષ્કાર કરવો જોઈએ. આપણી મહિલાઓ જે છોકરીઓ છે એ બધાને બી જાગૃત કરી ને એક જૂથ બનાવીને એની સામે લડવું જોઈએ. બેટી પઢાઓ બેટી બચાવોનું નામ છે ખાલી. રોજ જ અત્યાચારો, જુલમ, દુષ્કર્મ એના પર થાય છે ને એવા જ લોકો કરી રહેલા છે. એ ક્યાંથી બેટી બચાવવાના છે ને બેટી પઢાવવાના છે? કાલે જ એક મુદ્દો બહાર આવ્યો. વલસાડ જિલ્લાના જે આપણે સાંસદ છે, વર્તમાન સાંસદ, એમણે મોદીને રામ સાથે સરખાવી દીધા. તો એ ધાર્મિક મુદ્દો લાગુ કરી શકે આપણા દક્ષિણ ગુજરાતમાં? હવે મોદીને બધા રામ ને વિષ્ણુનો અવતાર કહેવા લાગ્યા છે. રામ જન્મ્યો જ નથી પછી. એ તો વાલ્મીકી કેરેક્ટર છે ને, એને ભગવાન કેવી રીતના માનવાનો છે? અને કદાચ રામ ભગવાન હતો તો કોરોના હતું એ વખત એને મેદાનમાં લાવી દેવો જોઈએ. ધનુષ્માન તે આગથી બધા જંતુ મરી જતા કોરોનાના. તો આ દેશની અંદર જેટલા મરી ગયા લોકો 80 લાખ લોકો એ બચી જતે. રામને કેમ ત્યાં રાખી મૂક્યું? એને કાઢવો જોઈએ મેદાનની અંદર. આપણા સમાજમાં તમે તો લીડર તરીકે, મસીહા તરીકે છો જ, પણ એવા કયા લીડર છે જે પ્રજાની વાચા આપી રહ્યા છે હાલમાં? તમને શું લાગે છે?
બસ હજુ એ લોકોની મર્યાદા છે, આ લોકોથી ડરે છે એટલે કોઈ બોલતા નથી. બાકી એ બધા બોલતા થઈ જાય તે દિવસે આ સમાજ સુખી થઈ જાય, એને કોઈ દુઃખ નથી ને. આજે બિચારો દલદલ ભટકીને મરી ચાલ્યા, એનો કોઈ આગેવાનો હોય ને, આ ચૂંટાયેલા માણસો જે છે, મનસુખભાઈ જેવા, બીજા જે છે, એક છોટાઉદેપુરના આ વખત તો નહીં આપી ગીત ગાયા પથ્થરોને, એવા જે હતા એ દૂર થઈ ગયા. એમને તો બોલવાની હેસિયત નથી, કાંથી આ સમાજને બચાવી શકવાના છે કોઈ બી મારે. એ તો આમના ગુલામ બની જાય છે ને, ઉછળી પટપટાવી દે, ચૂંટાયા પછી એમને જ ભગવાન માની લે, એને જ મા બાપ માની લે, તો એ માણસ કાં આ સમાજનું કંઈ કરવાના છે. એ પરિસ્થિતિનું સર્જન થયું. મનસુખ વસાવા તો 7 ટર્મથી ચૂંટાય છે, તો એમનો તો એમના એરિયામાં વિકાસ થવો જોઈએ, પણ એ દેખાતો નથી. એ તો ત્યાંના લોકોને પૂછો ને, બધા કહે છે એ વાત કરી હશે ને. હું કહું તો પાછું કેવું થયા કરે કે આગેવાન ખોટી વાત કર્યા કરે. આ લોકોને બી પૂછી લેવાનું. એ તમે જાણો જ છો ને, ત્યાં આગળ શું કહ્યું, સફારી પાર્કમાં નથી બોલ્યા, ઉદઘાટન કરી આવ્યો. મારું હારું રીછડા બીછડા તો મૂકી આવો ને ત્યાં આગળ. તમે કહો ને તમારા અન્નદાતાઓને કે તમારા બાપ હોય એને કે ત્યાં લઈ જાવ ને, અહીં શું કરાવવા ગરીબો પર લાવો કે નહીં. આ બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવાનું શું છે કે નહીં. હા, એવા બીજા પ્રોજેક્ટો પણ દાદા આવશે આપણા આદિવાસી વિસ્તારોમાં. આવશે કેમ કે એ અટકવાના. ભારતમાલા પ્રોજેક્ટ, આ જે કોરિડોર બનાવવાના છે, એ તો શરીર હાથે બનાવેલો છે, આખી દુનિયાને જોડવા માટેના છે કોરિડોર. એટલે ઠેરે ઠેર આવશે, અહીંથી બી નીકળશે, અહીંથી બી નીકળશે, નીચેથી બી નીકળશે, બધેથી નીકળશે. કાં જવાના છે લોકો. બરાબર છે. ત્યારે આદિવાસી સમાજ નાશવંત તરફ જશે. હા, બિલકુલ. પણ મને ખબર છે ત્યાં સુધી યુવાનો હવે તૈયાર થઈ ગયા છે, એટલે એટલી હદે જવામાં એમને પેલું એ કરશે. બરાબર. અને અમે બધે સંગઠન બનાવીને એનો સામનો કરશું. હમણાં જે અમે સંસ્થા ભારત આદિવાસી સંવિધાનિક સેના જે બનાવી છે, એ મારફતે અમે લડત આપશું, જેથી આ બધું ખોદી નીકાળે, અમારી સલામતી રહે, જમીનો સરખી રહે, નદી નાળામાં પાણી સુકાય ને, એવા પ્રયત્ન અમે કરશું. કેમ કે અમે બી ઇન્સાન છે, હવે જાણ્યું છે એટલે લડવાના છે. દાદા, તમારા મતે આદિવાસીયતને વ્યાખ્યાયિત કરવી હોય તો આદિવાસીયત એટલે શું? તમે શું માનો છો આદિવાસીયત વિશે? આદિવાસી એટલે આ દેશનો મૂળ માલિક કહેવાય. હા, બરોબર. એ કોઈ બહારથી આવ્યો છે નથી. હા, એને માનવું જોઈએ. સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે ને કે આદિવાસી આ દેશનો માલિક છે, એનો કોઈ હિન્દુ ધર્મ છે નથી. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે, એ કેવી રીતના ચાલે ભાઈ? અમે આદિવાસી, અમે હિન્દુ જ નથી, તો તમે કેવી રીતના તમે અમને હિન્દુ ગણો છો? મારે એ વાત સાથે અમે સહમત નથી, 1000 વખત સહમત નથી. અમે હિન્દુ છે બી નથી, અમે આદિવાસી છે, આ દેશના મૂળ માલિક છે. એ વાત અમે બધે ફેલાવો કરશું ને. એના માટે મેં આ જે સેના બનાવી છે, એ મારફતે મેં સ્લોગન બી આપ્યું છે કે સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ એ અમારું જીવન છે, અને સંવિધાન આ દેશનો માલિક છે. આદિવાસી સમાજ જ્યારે સંગઠિત નહોતો ત્યારે પણ તમે કામ કર્યું, અને આદિવાસી સમાજ સંગઠિત કર્યો મેં. સંગઠિત હતો નહીં આ લોકોની વાતમાં, કેમ કે વડવાઓને બિચારાઓને આ કોઈ જ્ઞાન નથી. એમને પહેલાંથી કહ્યું કે હિન્દુ એટલે આ લોકોએ કહ્યું કે હિન્દુ, સામેથી કે સામરિકતા, સામેથી મોરચો, એવું કહેવાવાળા લોકો હતા. હવે જાણી ગયા એટલે એટલું બધું બોલશે નહીં કોઈ હિન્દુ છે. જો દાદા આદિવાસી સરકાર આવે, એ મુખ્યમંત્રી બને પછી બનાવવો જોઈએ ને. આ લોકો જોગવાઈ તો છે જ ને, 5મી અને 6ઠી સૂચિમાં છે જ. એના વિસ્તારમાં પોતે રાજ કરી શકે એ જાતની વ્યવસ્થા હોવી જોઈએ. છે જ ને સંવિધાનમાં, કાં નથી લખેલું જ છે? પછી બી આપવા તૈયાર નથી ને એ લોકો. રિઝર્વ સીટો બધી એ લોકો ટિકિટ આપીને વાપરવા તૈયાર થઈ ગયેલા છે. અત્યાર સુધી વાપર્યું છે ને. 47 બેઠકો ભારત વર્ષની અંદર સંસદને રિઝર્વેશન છે. એક બી માણસો બોલી શક્યો નથી. આ બધે હસદેવમાં, મણિપુરમાં આટલા બધા લોકોની હત્યા થાય, આટલું બધું ખનીજ, આટલા બધા જંગલો ચોરી જાય, પછી બી બોલવા તૈયાર નથી. આ રાષ્ટ્રપતિને લેબર બનાવી દીધો. તો બીજી વાત છોડો ને તમે. દેશનો સર્વોચ્ચ માણસ, જેના નામે દેશ ચાલે, એની બી અવગણના થાય છે. હમણાં ત્યાં આગળ પેલા ભારત રત્ન આપવા ગયા અડવાણીને, તો ત્યાં એના ઘેર લઈ ગયા. અરે ભાઈ, એના કુટુંબનો કોઈ માણસ લાવીને રાષ્ટ્રપતિ ભવનમાં આપવું જોઈએ ને. આ શિરસ્તો કેમ તમે તોડો છો? એની આબરૂ કેમ લેવો છે? આદિવાસીઓ કઈ રસ્તામાં છે? તમે આવી રીતના એને વાપરીને તમે અપમાનિત કરો છો આટલા મોટા રાષ્ટ્રપતિને.
દાદા, હવે છેલ્લે મારે એ પૂછવું છે કે જો ડિસિઝન ન્યૂઝના મારફતે તમારે સમાજને, આદિવાસી સમાજને કંઈક કહેવું હોય તો શું સંદેશો આપશો? બસ આ લોકોને વોટ આપવાની કોઈ જરૂર નથી. પોતાની વોટ બેંક બનાવો અને જીવો સારી રીતના. આ પૃથ્વી કુદરતે આપણને આપી છે, એનો ઉપયોગ કરતા શીખી જાઓ, એ સંદેશો હું આપવા માંગુ. આ હતા છોટુ દાદા, આદિવાસી સમાજના વડીલ તરીકે પણ હાલમાં તેઓ કામ કરી રહ્યા છે અને વર્ષોથી આદિવાસી સમાજના જે હક અધિકાર છે એમના માટે લડે છે પોતે, અને લડવાની યુવાનોને ટ્રેનિંગ પણ આપે છે, અને કેવી રીતે લડવું અને કેવી રીતે પોતાના હક અધિકારો વિશે જાગૃત થવું અને કેવી રીતે માંગવા, અને જો ન મળે તો એને છીનવી પણ લેવાની તેઓ વાતો કરતા હોય છે. કેવી રીતે લેવા એ પણ એવો જણાવે છે. આવા અનેક સવાલો વિશે આપણે એમની સાથે વાત કરી, લોકસભાની પણ વાત કરી. તેઓ જો જરૂરિયાત ઊભી થશે તો તેઓ આ વખતે ચૂંટણી લડશે પણ, અને તેમના જીવનમાં કેવા કેવા સંઘર્ષો આવ્યા એના વિશે પણ વાત કરી, અને આવનારા દિવસોમાં તેઓ કેવી રીતે આદિવાસી સમાજના પડખે ઊભા રહેશે અને લોકોને મદદરૂપ થશે એમના વિશે વાત કરી. ડિસિઝન ન્યૂઝના આ સ્પેશિયલ કાર્યક્રમ જે લોકતંત્રની લડત છે એમાં આપણે આજે છોટુ દાદા સાથે વાત કરી. આવા જે આદિવાસી સમાજના વડીલો છે એમની સાથે આપણે વાત કરીશું આવનારા દિવસોમાં, અને નવા જે સરકારી પ્રોજેક્ટો દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિનાશ વિતરાઈ રહ્યો છે એને રોકવા માટે તેઓ શું કરશે અને કરી રહ્યા છે એના વિશે માહિતી મેળવીશું. આજે માટે આટલું જ. આવનારા દિવસોમાં અલગ વ્યક્તિઓ સાથે, અલગ આદિવાસી સમાજના વડીલ સાથે વાત કરીશું. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.